ઓકે નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો વધુ મહત્વની ભરતી વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો જ્યાં ટેટ 1 અને ટેટ 2 હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે દોસ્તો. ને તમને બી ખબર છે કે હાલ જે રીવાબા જાડેજાનો જે વિધાનસભામાં જવાબ આવી રહ્યો છે હાલ ટ્રેન્ડિંગમાં છે. તો એના પછી શું અપડેટ આવી રહ્યું છે અને શું ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે દોસ્તો. તો મહત્વની જાહેરાત હાલ થવા જઈ રહી છે દોસ્તો. થોડા જ સમયમાં તમને અઠવાડિયામાં હું તમને કહું તો સારા ન્યૂઝ મળી શકે છે દોસ્તો. હવે ટેટ 1 ના વિશે બી શું ન્યૂઝ છે અને ટેટ 2 જે લોકો રાહ જોઈ રહ્યા છે કે હજુ સુધી ભરતીની ક્યારે ન્યૂઝ આવશે તો એ બી ઝડપથી આવી જશે દોસ્તો. આના પાછળનું રીઝન શું હતું અને રીવાબા જાડેજાએ કેમ વિધાનસભામાં જવાબ આવ્યો એના વિશે થોડી ચર્ચા વિચારણા કરી લઈએ દોસ્તો આજે. અને જે લોકો હજુ સુધી ટેટની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે બી સારા સમાચાર છે. અને જે લોકો કોર્પોરેટની તૈયારીમાં છે, જે લોકોને એવું છે કે જ્યારે સારી એવી ઇન્ડસ્ટ્રીમાં બી કામ કરવું છે તો એ લોકો માટે આપણી ચેનલ નવી ચાલુ થઈ ગઈ છે ફાઇનાન્શિયલ ટ્રેડર, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. પ્રાઇવેટ જોબ માટે સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. સારામાં સારી ભરતીઓ આપણી ચેનલ પર આવી રહી છે દોસ્તો. ત્યાં રિલાયન્સથી લઈને એમેઝોન સુધી વર્ક ફ્રોમ હોમ તમને જોઈતું હોય લેપટોપ સાથે તો બી તમને મળી જશે દોસ્તો. સારામાં સારી આપણી ચેનલ ઉપર આવી જશે ભરતીઓ. ડેઈલી હું વિડીયો નાખું છું. હવે થોડી વાત કરી લઈએ તો કાયમી જે શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. રીવાબા જાડેજાએ જે તમને જેમનો વિડીયો જોયો છે તે લોકોએ એમને કીધું કે 40ની આસપાસ વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષકની હાલ જે જરૂર દેખાઈ રહી છે એ પ્રમાણે આજે એ લોકો ભરતી કરવા જઈ રહ્યા છે દોસ્તો. અને સારામાં સારા ન્યૂઝ એ બી આવી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓને હજુ સુધી અપૂરતી છે એ પૂર્તિ કરવા માટે એ લોકો હાલ 1 મહિનામાં નવી ભરતી પણ બહાર પાડી દેશે દોસ્તો. તો સારા સમાચાર તો એ છે કે એ લોકો તૈયારી ચાલુ કરી દીધી છે અને એ લોકોએ વિધાનસભામાં જવાબ આપીને એમ તો કહી દીધું કે ભાઈ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે દોસ્તો. હવે તમારે શું કરવાનું છે? તમારી જેમ પ્રમાણે તમારે ભરતીના સારા સમાચાર છે તો એ પ્રમાણે તમારે શું કરવાનું છે તો તમારે તૈયારી ચાલુ રાખવાની છે દોસ્તો. તમારી તૈયારી ચાલુ રાખી અને જે લોકો સારા સમાચાર છે એ લોકો માટે બીજી એક જે એ લોકોએ કેમ જવાબ આપ્યો એના વિશે હું થોડી ચર્ચા કરું તો વિદ્યાર્થી મિત્રોએ જે આક્રમક કર્યો હતો વિધાનસભાના ઉપર, જે લોકોએ જે ટેટ 1 ના ઉમેદવારોએ આક્રમક માંગ કરી અને એના ઉપર અંદર જવાબ આપવો પડ્યો દોસ્તો. તો હજુ સુધી જે લોકો સારામાં સારા બાયડમાં બી ઘણા બધા વિરોધ થઈ રહ્યા હતા અને એના કારણે જ આ સારા ન્યૂઝ આવી રહ્યા છે દોસ્તો. તમારા માટે જ છે અને એ વય મર્યાદામાં બી મને એવું લાગે છે કે છૂટછાટ મળવા જઈ રહી છે દોસ્તો. સારામાં સારા સમાચાર મને બી લાગી રહ્યા છે અને 24 થી 26 ભરતી જે ભરતીઓ થઈ રહી છે, ભરતી કેલેન્ડર બી આવી રહ્યું છે. બહુ સારી ન્યૂઝ આવી રહી છે દોસ્તો. બસ હવે ઘણા મિત્રોની એ માંગ હતી કે ટેટ 2 નું ક્યારે આવશે, તો ટેટ 2 નું બી હું આપણે થોડું વિચારી હું તમને કહી દઉં તો ટેટ 2 નું બી ઝડપથી તમારે માહિતીઓ હાલ મળવા મને જઈ રહી છે. ત્યાં સુધી જૂન જુલાઈ સુધીમાં તમારી એક્ઝામની તૈયારીઓ ચાલુ કરી દેજો. આવી જશે એક્ઝામ દોસ્તો. મને એવું લાગે છે ટેટ 1 ની અને ટેટ 2 ની આમાં સારામાં સારા સમાચાર હાલ તો દેખાઈ રહ્યા છે દોસ્તો. કમસે કમ ટેટ 1 ની તમને ચાલીને ચાલો તો 5,000 જગ્યાઓ હાલ મને દેખાઈ રહી છે દોસ્તો. ટેટ 2 માં બી સારી ભરતી આવી રહી છે દોસ્તો અને આ જ વર્ષે 2026માં જ આ લોકો લેવા જઈ રહ્યા છે દોસ્તો. તો કોઈ બી ચિંતાવાની જરૂર નથી દોસ્તો. સારા સમાચાર છે. રીવાબા જાડેજા બી રિપ્લાય કરી દીધો છે. તમારે શું કહેવું છે? તમને શું ઇસ્યુ આવી રહ્યો છે? કચ્છની ભરતીને લઈને ઇસ્યુ છે? કોમેન્ટ કરી દેજો દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરતા મત ભૂલીએ દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું નવા વિડીયો સાથે.